તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થાલાપતિની પાર્ટી ટીવીકે માટે આજે અગ્નિ પરીક્ષા હતી। જે સમયે સીએમ બનવાનું હતું ત્યારે રાજ્યપાલની સાથે જે આંકડો લઈને ગયા હતા, જે સમર્થન તેમને મળ્યું હતું, એ જ આંકડામાં હવે વધારો થઈને 144નો આંકડો થઈ ગયો છે। હવે કોણે વિજય થાલાપતિને સમર્થન આપ્યું છે, આજે કેમ તેમના માટે અગ્નિ પરીક્ષા હતી, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ તમિલનાડુનું રાજકારણ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યું છે અને વિજય થાલાપતિની અગ્નિ પરીક્ષાઓ છે એ પણ વધી રહી છે, ત્યારે આજે જ્યારે વિધાનસભાની અંદર વિશ્વાસ પ્રસ્તાવ વ્યક્ત કરવાનો હતો ત્યારે વિજય થાલાપતિને હવે 144 જેટલા લોકોએ સમર્થન આપ્યું છે। આ વિષયને લઈને જો વિગતે વાત કરવામાં આવે તો તમિલનાડુના વિધાનસભામાં મુખ્યમંત્રી વિજયની સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ ગઈ છે। ટીવીકેના સમર્થનમાં 144 મત પડ્યા છે, જેમાં એઆઈએડીએમકેના બળવાખોર ધારાસભ્યોના મત પણ સામેલ છે। એટલે જે લોકો પહેલા તેમના વિરોધમાં હતા એ જ લોકોના મત પણ હવે વિજય થાલાપતિને મળ્યા છે। વિશ્વાસ પ્રસ્તાવના વિરોધમાં ફક્ત 22 મત પડ્યા છે અને વોટિંગ દરમિયાન 5 જેટલા ધારાસભ્યો છે એ લોકો ગેરહાજર રહ્યા હતા। વિપક્ષના નેતાને વિજયની એઆઈએડીએમકેના બળવાખોર ધારાસભ્યો સાથેની મુલાકાત ઉપર સવાલ ઉઠાવતા કહ્યું કે આ ખોટું છે, આ બદલાવ છે કે સોદેબાજી। શું તમારી સ્વચ્છ સરકાર આ છે? ટીવીકે સરકારે ઇન્સ્ટાગ્રામ રીલ દ્વારા નહીં પરંતુ રિયલ ગવર્નર કરવી જોઈએ એવા આક્ષેપો પણ ક્યાંક તેમના ઉપર મૂકવામાં આવ્યા હતા, પણ અંતે આજે તેમની જે આ સરકાર છે જેની અગ્નિ પરીક્ષા હતી એની જ અંદર તેઓ પાસ થઈ ગયા છે। જે રીતે આપણે જોતા આવ્યા છે કે ફ્લોર ટેસ્ટની અંદર વિજયની સરકાર પાસ થઈ ગઈ છે। 144 જેટલા ધારાસભ્યો છે એ લોકોનો એમનો સાથ મળ્યો છે અને વિરોધમાં લગભગ 22 જેટલા વોટ જ પડ્યા છે। મુખ્યમંત્રી વિજયે તમિલનાડુ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરી દીધો છે। બુધવારે યોજાયેલી ફ્લોર ટેસ્ટમાં તેમની સરકારને પ્રચંડ સમર્થન મળ્યું છે। વિપક્ષના પડકારો છતાં થાલાપતિ સરકારે બહુમતીના જાદુઈ આંકડાને સરળતાથી પાર કરી લીધો અને ગૃહમાં પોતાની તાકાત દર્શાવી। લગભગ 144 જેટલા ધારાસભ્યો છે એમને સમર્થન આપ્યું છે। તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે બુધવારે વિધાનસભામાં વિશ્વાસ મત મેળવ્યો। વિશ્વાસ પ્રસ્તાવમાં ગૃહમાં થયેલા મતદાન દરમિયાન કુલ 144 ધારાસભ્યોએ ટીવીકેને ટેકો આપ્યો, જ્યારે 22 ધારાસભ્યોએ દરખાસ્તને વિરોધમાં મતદાન કર્યું। તમિલનાડુ વિધાનસભાના જે અધ્યક્ષ છે એમને વિશ્વાસ મત પહેલા ગૃહમાં હાજર ધારાસભ્યોની ગણતરી કરી હતી। ડીએમકે દ્વારા વોકઆઉટ બાદ ટીવીકે છે, વીસીકે છે, તેની સાથે ભાજપ, ડીએમકે છે, પીએમકે અને અન્ય પક્ષોના બાકીના ધારાસભ્યો ગૃહમાં હાજર રહ્યા હતા। તમિલનાડુ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા છે એમના દ્વારા ટિપ્પણી પણ કરવામાં આવી અને એ બાદ ડીએમકેના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું। આ પગલાંથી મુખ્યમંત્રી વિજયને નોંધપાત્ર આંકડાકીય ફાયદો થયો અને ડીએમકે પાસે હાલમાં 59 એટલે કે 59 જેટલી બેઠકો છે। વિધાનસભાની વર્તમાન અસરકારક સંખ્યા 232 છે, જેમાંથી બહુમતીનો આંકડો 117 છે। જોકે ડીએમકેના વોકઆઉટને કારણે જરૂરી બહુમતીનો આંકડો ઘટીને 88 થઈ ગયો, જેના કારણે ટીવીકે માટે મતદાન સરળ વિજય મેળવવાનો માર્ગ મોકળો થયો છે। એટલે જે રીતે આપણે જોયું કે આખું તમિલનાડુનું રાજકારણ ગરમાયું હતું, આજે ટીવીકે એટલે કે જે વિજય થાલાપતિની સરકાર છે એના માટે એક મહત્વની અગ્નિ પરીક્ષા હતી, પણ આ જ અગ્નિ પરીક્ષામાં વિજય થાલાપતિની સરકાર છે તે ખરી ઉતરી છે અને અંતે તેમને 144 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે। જે સમયે તેઓ રાજ્યપાલ પાસે ગયા હતા બહુમતીનો આંકડો લઈને, ત્યારે તેમની પાસે સંખ્યા ખૂબ જ ઓછી હતી, લગભગ 118 કે 119 ધારાસભ્યો છે એટલાનું જ તેમને સમર્થન મળ્યું હતું। અંતે તેમની સરકાર બની હતી, ઘણા બધા આદેશો છે તે પણ મળ્યા હતા, પણ હવે આ જ સમર્થનમાં વધારો થયો છે અને 144 જેટલા ધારાસભ્યો છે એ લોકોએ વિધાનસભાની અંદર તેમને સમર્થન આપ્યું છે। એટલે જે રીતે તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રી વિજયની સરકાર ફ્લોર ટેસ્ટમાં હવે પાસ થઈ ગઈ છે અને ક્યાંક એના જ કારણે અત્યારે હાલ ત્યાંનું રાજકારણ પણ ગરમાયું છે, કારણ કે જે લોકોએ વોકઆઉટ કર્યું હતું ને વિજય થાલાપતિ ઉપર પણ ઘણા બધા આક્ષેપો મૂક્યા છે, ઇન્સ્ટાગ્રામની રીલને લઈને પણ તેમના ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા છે। એટલે ખાસ કરીને હવે જ્યારે આ સમર્થનનો આંકડો હતો એમાં વધારો થયો છે ને એના જ કારણે તમિલનાડુનું રાજકારણ છે તે ગરમાયું છે, પણ એની જ સાથે ટીવીકે છે તે દિવસે ને દિવસે મજબૂત બની રહી છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।